દાહોદ જિલ્લાના લીમખેડા બજારમાં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે મેંગો જ્યુસ, આઈસ્ક્રીમ, લસ્સી, બદામ શેક અને કુલ્ફીની ગુણવત્તા તપાસવા 15 સ્ટોલ અને દુકાનોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન 3 લીટર અખાદ્ય મેંગો જ્યુસ અને 20 લીટર ચાસણી જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બદામ શેક, લસ્સી અને કુલ્ફી સહિત 11 નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને કેપ તેમજ એપ્રોન પહેરવાની સખત સૂચના આપી છે. જે વેપારીઓ પાસે રજિસ્ટ્રેશન નથી તેમને તાત્કાલિક ધંધો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગની આ ઝુંબેશથી ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સખત પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.